વલભીપુર ગ્રામજનો દ્વારા પીજીવીસીએલ કચેરી ખાતે રામધૂન બોલાવવામાં આવી હતી। વલભીપુર ગ્રામજનો દ્વારા વલભીપુર પીજીવીસીએલ કચેરી ખાતે જઈને ડેપ્યુટી એન્જિનિયર જેઠવા સાહેબની ચેમ્બર્સમાં રામધૂન બોલાવવામાં આવી હતી। વલભીપુર પીજીવીસીએલની કામગીરી બોગસ છે। વલભીપુરની પ્રજા આજે પીજીવીસીએલના કામગીરીથી ત્રસ્ત થઈ ગઈ છે। આવતીકાલ રાત્રે લાઈટ ગઈ 10:30 ની આજુબાજુ, બરાબર છે, 11:30 થી 11 ની આજુબાજુ અસંખ્ય ફોન કરવામાં આવ્યા છે ગ્રામજનો દ્વારા અને મારા દ્વારા 50 થી 60 ફોન મેં કર્યા છે। ટોટલ વ્યવસ્થા આવતા હતા, એના સ્ક્રીનશોટ પણ મારી પાસે છે। અહીં બેઠેલા પીજીવીસીએલના હેલ્પલાઇન નંબર ઉપર અધિકારીને મેં ફોન કર્યો, કોઈ ફોન લાગતા નહોતા। લાઈટ આવી ગયા બાદ સાહેબ ફોન ચાલુ કરી દેવામાં આવે છે અને ત્યાંના અધિકારીને અમે પૂછવામાં આવે છે કે ભાઈ જ્યારે લાઈટ જાય ત્યારે તમારા ફોન વ્યસ્ત આવે છે। આજે વલભીપુરની અંદર સરકારી હોસ્પિટલ ચાલે છે, ઘણા બધા દવાખાના ચાલે છે, ઘણા બધા વલભીપુરની અંદર એવા પરિવારો છે કે જે જ્યાં નાના નાના બાળકો પણ રહેતા હોય છે। તો સાહેબ જ્યારે મેં અધિકારીશ્રીને 12 વાગે ફોન ચાલુ થયો એટલે મેં અહીંયા પીજીવીસીએલમાં જે હેલ્પલાઇન નંબર ઉપર બેસે છે તો મેં એની સાથે વાત કરી। મેં કીધું સાહેબ આવું કેમ, શું કામ? જ્યારે જ્યારે લાઈટ જાય ત્યારે લોક પ્રશ્નમાં રજૂઆત કરી હોય ત્યારે તમે તમારા ફોન વ્યસ્ત આવે છે, જ્યારે કામગીરી પૂર્ણ થઈ જાય અને લાઈટ આવે એટલે ફોન તમારા ચાલુ થઈ જાય છે। તો એ લોકોએ ત્યાંથી એવો જવાબ આપ્યો કે અમને ગાંધી સાહેબ દ્વારા અમને આવી સૂચના આપવામાં આવી છે કે ફોન તમારે વ્યસ્ત કરી દેવા, બરાબર છે। એનો સમસ્ત પુરાવો મારી પાસે છે સર, આવું રેકોર્ડિંગ છે મારી પાસે। ફોન જ નથી ઉપાડતો। સાહેબ અમે સમજીએ ગ્રાહકોના ફોન આવતા હોય તો ગ્રાહકોને જે અને સાહેબ અને સોનાણીની વાડી અડધામાં પૂછો, નારાયણ શોપિંગ સેન્ટર પછી ગામ રોડ પર આવેલું છે તેને પૂછો, ગામજનોને પૂછો કે ભાઈ પાવર ડીમ પુલ થાય છે સાહેબ। અત્યારે હાલમાં જે ડીમ પુલ થયો છે પાવર, એમાં સાહેબ પંખા પડી ગયા છે અને ઘણી વસ્તુ લોકોની પડી ગઈ છે સાહેબ। અને તો ઠીક છે, પણ જ્યારે અમે ફરિયાદ નોંધાવી છે ત્યારે કલાકમાં 2 કલાક 3 કલાક એ ઘરે ભલે ઘર દીક હોય એમ કોઈ ફરિયાદ એટલે તાત્કાલિક નથી આવતી। અને સાહેબ જો આજે અમારી એક જ રજૂઆત છે કે આજે અમે 5 જણ આવ્યા છીએ સાહેબ, તમને વ્યવસ્થિત રજૂઆત કરવા માટે કે આ પ્રશ્ન કાયમી ધોરણે સાહેબ ઉકેલાવો। પણ એમાં જો ફીડર એટલું બંધ નથી પહેલી વસ્તુ, આપણે ફીડર સ્ટેન્ડર્ડ છે પણ કાર્યક્રમ ક્લિપિંગ આવ્યું, બર્ડ ફૂલ થાય, ઘણા બધા બર્ડ બનાવવાનો પણ છે, અંડરગ્રાઉન્ડ છે એટલે બર્ડ ફૂલ હોય એટલે રાત્રિ પ્રશ્ન આવે અને એના કારણે ક્લિપિંગ આવે જમ્પર યુઝ હોય અને 10-15 મિનિટ બંધ રહ્યું, જ્યારે બંધ કરાવીને ત્યાં નહીં સાહેબ બંધ રહેશે એનો હું તમને મારી પાસે જે ટાઈમે તમને ફોન કર્યા છે ને એમાં આખો ટાઈમિંગ છે, કલાક બંધ થાય, અડધી કલાક બંધ થાય, 1.5 કલાક બંધ થાય। એવું સ્ટેન્ડ તો ધ્યાન તો અમને ન હોય કાંઈ વાંધો નહીં સાહેબ, પણ ફોન તો તમારા અધિકારી ચાલુ રાખી શકે ને। અને સાહેબ મારી પાસે પ્રૂફ છે અને તમારા અહીંયા અધિકારી જે બેઠા છે ને એ લોકો ગામી સાહેબ ઉપર કહે છે કે ગામી સાહેબને તમે રજૂઆત કરો, ગામી સાહેબે કીધું એમ અમને જોઈએ છે। એવું ન હોય સાહેબ હું તમને રેકોર્ડિંગ સંભળાવો, મારી પાસે છે, મારી પાસે પ્રૂફ છે સાહેબ। આ લોકોનો પ્રશ્ન છે સાહેબ, આજે અમે 5 જણ આવ્યા છીએ, કાલ સવારે 500 આવશું અને પછી 1000 આવશું। જો હવે આવો પ્રશ્ન વલભીપુરની અંદર થશે તો પણ પાવર તો ભાઈ જો બોર્ડ હોય તો જાય છે એ તમને આ એનો કોઈ બોર્ડ અમને કઈ ન ઇમરજન્સી હોય હું એમ કહું છું સાહેબ બોર્ડ જાય એનો વાંધો ડાઉન લઈને તમને જાણ કરી એ વાત બરોબર છે, પણ બસ સાહેબ જો પહેલા એવું થતું હતું કે તમારે ઓચિંતાની કદાચ કામ કરી જાય તો લાઈ જાય છે એનો પછી નહીં। અને સાહેબ પણ તો તમારા અધિકારીશ્રીને કહો કે આ વલભીપુરની પ્રજા જે અને ફોન ચાલુ રાખે તો અમારે ખ્યાલ રહે અમને, બરાબર છે। હવે અડધી રાતે આમ ઠીક છે સાહેબ, વરસાદની સિઝન નથી, વરસાદની સિઝન હોય, ફોન લાગે નહીં, નાના છોકરાવાળા હોય તો શું ઘરે ઘરેથી બધા અહીંયા રજૂઆત કરવા આવે? તમે જે અહીંયા અમને હેલ્પલાઇન નંબર આપ્યો છે એનો ઉપયોગ તો થવો જોઈએ ને સાહેબ। તારીખમાં હાલમાં અત્યારે બપોર સુધીમાં સાહેબ અત્યારે તમે અમારી દુકાનોમાં જોઈ જાઓ, અમારી સોમેની વાડી અડધી વાડી હજી સાહેબ બંધ છે, લાઈટ છે બિલકુલ જ થાય છે હજી હાલમાં। હા, અને સોનાણીની વાડીનો વિસ્તારમાં જે અડધો વિસ્તાર છે એમાં તો સાહેબ હજી લાઈટ છે જ નહીં। આપ શ્રીને પૂછી શકો છો તે અહીંયા બેઠા છે
વીજળી જે છે એ બધી એક રૂપિયા અને સાહેબ જ્યારે તમે પ્રી મોન્સૂન કામગીરી જ્યારે તમે આદરો છો ચોમાસા દરમિયાન, તો એમાં સાહેબ આ જે ઉનાળા દરમિયાન જે તમને પ્રી મોન્સૂન કામગીરીની જે ગ્રાન્ટ આપવામાં આવે છે, છતાં એ ગ્રાન્ટ તમે મોનસૂન થયેલી અને એક બ્રીફિંગ હતું રાત્રે. હા પણ એમ નહીં સર, મારું શું કહેવાનું છે કે જે કાંઈ કામગીરી તમે કરો છો સાહેબ, એમાં વલભીપુરની જનતાને કોઈ પણ પ્રકારનો સંતોષ છે નહીં. ગમે તે સમયે ગમે ત્યારે કોઈ પણ જાણ કર્યા વગર તમે લાઈટ કાઢી નાખો છો, બરાબર છે? અમે સમજીએ કારો કામગીરીનો નોલેજ છે. કામગીરી નથી, ઇમરજન્સીમાં ટ્રિપિંગ એટલે બંધ થઈ અને એમાં જમ્પર 10-15 મિનિટ બંધ કરી છે. વાદળ સમય તો બંધ નથી. નહીં સાહેબ, રાત્રે જ્યારે આજે રાત્રે તો એવો ફોલ્ટ બધું બંધ થઈ હોય બાકી આ પણ સાહેબ તો આયા જે બીજીવીએસના અધિકારીઓ છે, એ વાત પકડવી પડે ને સાહેબ. વ્યસ્ત સાહેબ કાંઈ 60 ફોન વ્યસ્ત ન આવે સાહેબ. હું પણ સાહેબ એક જાગૃત નાગરિક જ છું વલભીપુરનો, અને મારી પણ ઘણી બધી સંસ્થાઓ વલભીપુરમાં ચાલે છે સાહેબ. 60 ફોન વ્યસ્ત ન આવે, મારો એવો ઉદ્દેશ છે. ત્યાંના અધિકારીઓને સાહેબ તમે હેલ્પલાઇન નંબર તમે ખાસ સૂચના આપો કે હેલ્પલાઇન નંબર 24 કલાક ચાલુ હોવો જોઈએ. અને હવે પછી સાહેબ આવો પ્રશ્ન ન થાય. હું સમજુ છું કે સાહેબ અચાનક લાઈટ ગઈ તો લોકો તમને ફોન શું કામ કરતો હોય કે ભાઈ ક્યારે આવશે, કેમ કે સાહેબ સમય ન હોય તો કે નાના બાળકો સૂતા હોય, 11:30 નો ટાઈમ છે, આપણે સમજીએ ભાઈ તમારે લાઈટ ઇમરજન્સી કઈ છે, પણ સાહેબ અમારી જે રજૂઆત છે એમાં અમને જવાબ તો મળવો જોઈએ એમ. આ રજૂઆત છે સાહેબ. આપનું નામ? સાહેબ, વલભીપુરની જનતા અત્યારે કચેરીમાં જે રામધૂન બોલાવે છે એ બાબતે શું કહેશો? હવે એ તો એ લોકોની રજૂઆત છે, બાકી રામધૂન બોલાવા જેવો કોઈ પ્રશ્ન છે નહીં. સાહેબ, વલભીપુરની ગ્રાહકો એવું કહે છે કે હેલ્પલાઇન નંબર સતત બંધ આવે છે, વ્યસ્ત આવે છે, અને લાઇટ આવ્યા બાદ જણાવવામાં આવે છે કે આ ફોન અલગ પ્રકારે સેટિંગ કરવામાં આવે છે કે બ્લોક કરવામાં આવે છે, કોઈના ફોન આમાં લાગે નહીં એના માટે. ના એવું ન હોય, પણ ફીડર બંધ થયેલી સતત ગ્રાહકોનો ફોનનો મારો રહેતો હોય એટલે વ્યસ્ત આવે, બાકી એમાં કોઈ બીજું ઇસ્યુ ન હોય. 1 કલાક લગી સાહેબ કન્ટિન્યુ વ્યસ્ત આવે ફોન? કલાક તો પાવર બંધ જ નથી, 15 થી 20 મિનિટ પાવર બંધ રહેતો રાત્રે. 11:30 સાહેબ લાઇટ ગઈ હતી ને 12 વાગે આવી. ના 12 વાગે નહીં. આપને પણ મીડિયા તરીકે અમે જાણ કરી હતી સાહેબ. હા એટલે તો 11:30 ની લાઇટ ગઈ બંધ થઈ હતી લાઇટ. ને આજ સવારે પણ જે આનો આ પ્રશ્ન છે સાહેબ, એનું શું કારણ? ના એ કોઈ કમ્પ્લેન રજીસ્ટર કરાવી છે તમે? વલભીપુર સોનાણીની વાડીમાં કમ્પ્લેન રજીસ્ટર કરાવી તો સ્ટાફ આવી જ ગયો હોય. ઓકે, કાંઈ વાંધો નહીં. ને સાહેબ, વલભીપુરમાં અવારનવાર આ પીજીવીસીએલની બેદરકારી છે એવું ગ્રામ લોકો કહે છે, એ બાબતે શું ના કહે? એવું છે નહીં, પાવર ફીડર સ્ટેન્ડ છે. નાના મોટા પ્રશ્નો ક્યારેક રહેતા હોય ચોમાસાના કારણે, બાકી ફીડરમાં એવું કોઈ પ્રોબ્લેમ છે નહીં. એટલે 24 કલાકમાં 2 વખત તો સાહેબ વલભીપુરમાં લાઇટ જાય છે એવું ગ્રામજનો કહે છે. ના ઓફિસમાં વલભીપુરમાં જ આવે, ફીડરમાં જ થી. તો ઓફિસ અમારી છે જ. ઓકે.